બસ સ્ટેન્ડેથી સીધો દુકાને આવ્યો ગયો હતો, ઘરે નહોતો ગયો પાછો. ગણતરી તો હતી ઘરે જવાની. તમે કહ્યું 9 તો વાગી ગયા, વરી હાલીને જાવું, વરી હાલીને આવું. તમને ખબર ને, હું એક તો આળસુડો. ઓકે તો શું કેમ મિત્રો, કેમ છે તમને, કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. આવી ગયા છે સાથે ફાઇનલી ભાઈ પહોંચી ગયા આપણે મોરબી. હાવ કા ઘરે જાય પછી કામ બામ કરતા મેલો મેકી હવે તો ઘરે જાય. નાસ્તો કરવાનો આવી ગયા ફૂલ. હાલો તો હવે ડાયરેક્ટ ઘરે ભેગા થઈ હાવ તો હાલીને ઘરે હવે જવું મોડું થયું છે. હાલો ડાયરેક્ટ ઘરે. તો ભાઈ આપણે પાક સીધા એકચ્યુઅલીમાં બસ સ્ટેન્ડેથી આવ્યા હતા. હવે ભાઈ ઘરે ભૂખ લાગી ગઈ અને સવારનો નાસ્તો નથી કર્યો તો માથું દુખે. હાલો હવે ડાયરેક્ટ ઘરે ભેગા. ભાઈ ઘરે પહોંચી ગયો ફાઇનલી. યાર મને આજે માથું દુખે, ખબર નહીં કેમ માથું દુખે. સવારનો નાસ્તો વાસ્તો નથી કર્યો એટલે મેં બી હવે ઘરે પહોંચ્યા. મમ્મા હાલો તો ખાઈ લઈ, મળીની રાતે. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો, આપણે નીકળી પાછા દુકાન જવા. હવે એક પાર્સલ લેવાનું તો પેલા જૂના બસ સ્ટેન્ડ જશે. મારું માથું ફૂલ દુખે હતી, ખબર નહીં કેમ તો ફૂલ દુખે. એ કીધું કદાચ સવારે નાસ્તો ન કર્યો એટલે પણ હમણાં જમી લીધું, દવા પીને છૂટો કોઈ ફેર નથી કર્યો, ફૂલ દુખે. પાર્સલ લેવાનું હોય તો પહેલાં પાર્સલ લેશું, પછી પાછા દુકાને જશું. હાલો હવે ડાયરેક્ટ પાર્સલ લઈને મળે. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો, આપણે નીકળી ગયા ઘરે જવાને. તો મેં એક વસ્તુ નોટિસ કરી કે નહીં ખબર નથી, પણ હું તમને કહી દઉં. હા સ્વેટર ચેન્જ થઈ જામનગર મારા ભાઈનું લઈ આવ્યું. મારા ભાઈને લઈ આવીને મારું એને દઈએ. વાહે ન થાય તો બ્રો, થોડીક ડર એકાદી વાર લાગી જાય માથે જતા શિયાળો. મારી યાર નાક તૂટી ગયું. સેડ સ્ટોરી. સેજ ટ્વીટો એટલે જાજો ન ટ્વીટો, સેજ ટ્વીટો પણ ટ્વીટો પેલા. બાકી કંઈ એને નવીન જાય ઘરે જશે ખાઈને. એકચ્યુઅલીમાં 10 વાગી ગયા, આપણે જવાનો ટાઈમ થઈ ગયો લેટ. કાલે સવારે પછી રવિવાર છે તો કાલે વળી ભાટકશી. સવારે નહીં સોરી સવારે તો 10 વાગે પહોંચી જવાનું શોપે. રાતે કે સાંજે ભાટકશી. અત્યારે હવે જઈ ઘરે જાય ખાઈને પછી કાંઈક જો પ્રોગ્રામ થશે કાંઈક એવું ગણતરી તો નથી, પણ વળી એકાદા ભાઈબંધનો કોલ બોલ આવશે તો વળી ક્યાંક ઝાંસી રાખડો. બાકી નહીં જાય તો ઘરે જ થી. બાકી બીજી નવીનમાં તો વાળની સ્ટાઇલ જોઈ નથી કેવા લાગે કોમેન્ટ કરી દેજો. મને 3-4 જણાએ કીધું આવ અલગ લાગે છે પણ સારાય લાગે. તો હવે વળી પાછા આવા ગણતરી કે નીચે રાખો કેવા લાગે પાછા કોમેન્ટ કરી દેજો, ભૂલતા નહીં. હું મારા છેલ્લામાં ચશ્માની લઈએ. સવારે હું બસ સ્ટેન્ડેથી સીધો દુકાને આવ્યો ગયો હતો, ઘરે નહોતો ગયો પાછો. ગણતરી તો હતી ઘરે જવાની. તમે કહ્યું 9 તો વાગી ગયા, વરી હાલીને જાવું, વરી હાલીને આવું. તમને ખબર ને, હું એક તો આળસુડો એટલે હું જાજુ હાલવું ગમે નહીં.
ત્યાંથી પછી સીધો હું શોપે આવ્યો હતો. પછી શોપેથી બપોરે લંચ ટાઈમમાં અડધી કલાક વહેલું હોય હતું. ઓહો, ઓડીમાં 4 હતા ભાઈ. ભાઈ એ અમારું મોરબી હો. બાકી જાય ઘરે જઈને ખાઈ પાઈને મસ્તીનો બ્લોગ એડિટ થશે. કોઈનો ફોન આવશે તો ભાટા પા જશે, નકર કાંઈ છે નહીં. તમે કહેશો કે હું નવીન કરે, કાંઈ નથી બ્રો. 10 એમ કહેવાય કે ટેવાય છે, બીજું કાંઈ નથી. હવે જાય ઘરે હાથે દુખી એવું બ્રો. આ રેગ્યુલર કરું એટલો વાંધો ન આવે. રેગ્યુલર બ્લોગ ઉતારું કે 2 મિનિટમાં હાથ દુખી આવે બોલો. પણ હું ડેઈલી બ્લોગિંગ કરતા એટલે પ્રોબ્લેમ ના. મારે જે સ્ટેન્ડ લેવાનું, માઇક લેવાનું યાર ખર્ચા ઊભાનું ઊભા છે. પણ હવે શું કરીએ, હવે ડાયરેક્ટ હવે ઘરે ભેગા થાય. તો ભાઈ મસ્તીનું ખાઈ લીધું. હવે એકચ્યુઅલી 12 વાગી. હવે આપણે વ્લોગ એડિટ કરીને હોઈ જાય. ટ્યુબ બ્યુબ લગાડવાની લગાડી દીધી. દાંતીએ માથી બુચકાઈ આવ્યું, એટલે કે બુચકાયું નથી, પણ કાલે ગયા હતા ફોટોશૂટ માટે તો હારે જ રહી ગયો થેલમ. તો હવે તે દાંતથી મારી એક જ છે. તો વળી આપણે રાખ્યું હોય જશે ત્યારે લેતા જશે પાછા. તો આજના માટે એટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ મળે નેક્સ્ટ વિડીયોમાં. ને હા, કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે ખાસ છે વ્લોગમાં, જોવાનું ભૂલતા નહીં. જોરદારનો વ્લોગ આવશે કાલે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ.